ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર છે 4 અને વિડીયો લેક્ચર છે 1. બરાબર. તમારે તમારી સપ્લિમેન્ટરી બુક અત્યારે ખુલ્લી રાખવાની છે અને બુકની અંદર તમારે પેજ નંબર 16 ખોલવાનું છે, પેજ નંબર 16. સાથે પેન અથવા પેન્સિલ પણ તૈયાર રાખવાની છે, જેથી કરીને દરેક પ્રકારના ડિફિકલ્ટ વર્ડ તમે એમાં લખી શકો. ચાલો, તો યુનિટનું નામ છે ધ વુમન ઇન ગ્રે, યુનિટ નંબર 4, સપ્લિમેન્ટરી બુક. વુમન ઇન ગ્રે. ગ્રે એટલે ઘણા બધા અર્થ થાય. ભૂખરા રંગનું થાય, અથવા તો જે લોકોના ચામડીના રંગરૂપ છે ઉડી ગયા છે, બિલકુલ વૃદ્ધ અથવા તો દુઃખદ દેખાય છે, એ પ્રકારના લોકોના, જે લોકોના સ્કિન કલર હોય એને પણ ગ્રે કહેવામાં આવે છે. અને જે લોકોના કપડાં છે અવ્યવસ્થિત ચીથરેહાલ હોય એને પણ ગ્રે કહેવામાં આવે છે. અને ગ્રે કલર પણ હોય છે. તો ગ્રેના ઘણા અલગ અલગ અર્થ છે અને અલગ અલગ અર્થમાં અહીં ગ્રે શબ્દ યુનિટની અંદર પણ આવશે. બરાબર. ચાલો, તો ટૂંકમાં વૃદ્ધ દેખાતી અથવા તો ચીથરેહાલ દેખાતી એક સ્ત્રીની વાત આમાં છે. તો આપણે યુનિટને સ્ટાર્ટ કરીએ. અગાઉ કીધું છે, ફરીવાર રિપીટ કરી દઉં છું, જે રીતે આપણે ક્લાસરૂમમાં સ્ટડી કરતા હોઈએ છીએ બિલકુલ એ જ રીતે કામ કરવાનું છે. અહીં તમારે પેન અથવા પેન્સિલ રેડી રાખવાના છે અને જે કાંઈ ડિફિકલ્ટ મિનિંગ હોય એ તમારી બુકમાં સાથોસાથ લખતું જવાનું છે. જો તમને લખવાનો ટાઈમ ન મળે તો તમારે થોડીવાર માટે આપણો આ વિડીયો લેક્ચર છે એ પોઝ કરી દેવાનો. શાંતિથી સારા અક્ષરે ડિફિકલ્ટ વર્ડનો મિનિંગ લખી અને ફરીવાર વિડીયો સ્ટાર્ટ કરી અને આગળ સાથે જોઈન્ટ થઈ જવાનું. ચાલો. વન હોટ ડે ઇન સમર, શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. એક વખત ઉનાળાનો સખત ગરમ દિવસ હતો અને એ દિવસ દરમિયાન એક શોપકીપર એટલે કે એક દુકાનદાર છે એ પોતાની દુકાનમાં કામ કરી રહ્યો હતો. બિઝનેસ વોઝ સ્લો. તે દિવસે ગરમીને કારણે કે બીજા કોઈ કારણોસર બિઝનેસ સ્લો હતો, મતલબ કે જાજી એવી ગરાગી હતી નહીં. એન્ડ ધેર વેર નો કસ્ટમર્સ ઇન ધ શોપ. અને દુકાનમાં બહુ વધારે કસ્ટમર પણ નહોતા. કસ્ટમર એટલે કે ગ્રાહક. હી ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિઝ એકાઉન્ટ બુક્સ. એટલે દુકાનદારે વિચાર્યું કે હવે કાઉન્ટરની પાછળ જઈ અને થોડુંક એકાઉન્ટ બુકની અંદર એકાઉન્ટનું કામ કરી લઉં. જેમ કે કોઈ માણસો છે બાકીમાં માલ લઈ ગયા હોય તો એનું નોંધ કરવાની હોય, અથવા તો કોઈ વસ્તુ ઘટતી હોય તો એની નોંધ કરવાની હોય, કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય અને હોલસેલ વેપારીને એ રિપ્લેસ કરવાની હોય તો એની નોંધ લખવી પડે. નફો, નુકસાન, પડતર કિંમત, ઘણી બધી બીજી કામગીરી હોય છે એકાઉન્ટની. તો વેપારી વિચાર કરે છે કે અત્યારે કોઈ કસ્ટમર નથી, શાંતિ છે, તો આવું થોડુંક ક્લેરિકલ કામ છે એ પતાવી દઉં. વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ. હવે જ્યારે વેપારી છે એ એકાઉન્ટ બુક ખોલે છે અને એની અંદર પોતાનો ઇન્ટરેસ્ટ, પોતાનો રસ લેવાનું હજી સ્ટાર્ટ કરે છે, શરૂ કરે છે, બરાબર ત્યારે જ હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન. એણે અનુભવ્યું કે કોઈ દુકાનની અંદર આવ્યું. હી લુકડ અપ. એટલે પોતાની બુકમાં લખતા લખતા એણે ઉપર જોયું. ઇન ધ ડોરવે સ્ટૂડ અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. તો એણે જોયું કે ડોરવે એટલે કે દરવાજા પાસે એક ટોલ એન્ડ થીન, ટોલ એટલે ઊંચી અને થીન એટલે પાતળા બાંધાની એક સ્ત્રી ત્યાં ઊભેલી દુકાનના દરવાજા પાસે, ડ્રેસ્ડ ઇન ગ્રે. અને એના કપડાં છે એ ગ્રે એટલે કે ચીથરેહાલ હતા, મતલબ કે વ્યવસ્થિત ન હતા. ગ્રે એઝ શેડો. અને એના રંગરૂપ છે એ એકદમ શેડોઝ એટલે કે પડછાયા જેવા હતા. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. આ સ્ત્રીની હાલત જોઈ અને દુકાનદારે મનોમન વિચાર્યું. થોટ ટુ હિમસેલ્ફ મતલબ કે મનોમન વિચારવું. મૂળ રૂપમાં થિંક ટુ હિમસેલ્ફ થાય એટલે કે મનોમન વિચાર કરવો, અને થોટ ટુ હિમસેલ્ફ એટલે કે મનમાં વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. આ સ્ત્રીનો ચહેરો કેટલો બધો સેડ એન્ડ ટ્રેજિક એટલે કે દુઃખદ અને કરુણાજનક છે. સેડ એટલે દુઃખદ અને ટ્રેજિક એટલે કરુણાજનક.
હર બિગ ડાર્ક આઈસ વેર ફૂલ ઓફ ટીયર્સ, અને એની કાળી મોટી આંખો હતી પણ એ આંસુથી ભરેલી હતી. ફૂલ ઓફ ટીયર્સ, ટીયર્સ એટલે કે આંસુ. શી મૂવડ સ્લોલી ટુ ધ કાઉન્ટર, પછી તેણી બહુ ધીમેકથી કાઉન્ટરની નજીક આવી. ધ શોપકીપર સ્ટૂડ અપ, એટલે દુકાનદાર જે ઊભો થયો. સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું, અને સ્ટૂડ અપ એટલે ઊભો થયો. લુકડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ, બહુ દયાજનક રીતે દુકાનદારે એ વૃદ્ધ સ્ત્રીની સામે જોયું અને કહ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ, મેડમ હું તમારી માટે શું કરી શકું. વિધાઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક, તો સ્ત્રી છે એ એક પણ શબ્દ બોલતી નથી. એક પણ શબ્દ બોલ્યા વગર એણે પોઇન્ટેડ ટુ અ બોટલ મિલ્ક એટલે કે દૂધની એક બોટલ હતી એની સામે હાથ ચીંધ્યો. પોઈન્ટ એટલે કે આંગળીથી ચીંધવું, બતાવવું. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન, એટલે દુકાનદારે દૂધની બોટલ લઈ અને સ્ત્રીની સામે રાખી દીધી. એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર, અને એ દૂધની બોટલ છે તેણીને આપી. હેન્ડ એટલે હાથોહાથ સોંપવું, અને હેન્ડેડ એટલે હાથોહાથ સોંપ્યું. અહીંયા હેન્ડ શબ્દ છે એ વિદ્યાર્થી મિત્રો વર્બ તરીકે છે. જો આ શબ્દ નાઉન તરીકે હોય તો હેન્ડ એટલે હાથ થાય, પણ હેન્ડ શબ્દ જો વર્બ તરીકે લેવામાં આવે તો હેન્ડ એટલે હાથોહાથ સોંપવું તેવો અર્થ થાય. શી ટુક ધ મિલ્ક બોટલ ટર્ન અરાઉન્ડ, તો પછી વૃદ્ધ સ્ત્રીએ એ મિલ્કની બોટલ લીધી અને ટર્ન અરાઉન્ડ, મતલબ કે દુકાનદારથી વિપરીત દિશામાં તેણી ફરી ગઈ. એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ, અને પેઇંગ એટલે કે બિલ ચૂકવ્યું નહીં, અને એક શબ્દ પણ બોલી નહીં, અને મિલ્ક બોટલ લઈ અને જતી રહી. પે એટલે ચૂકવવું, એક બોટલની એણે ખરીદી કરી પણ પૈસા આપ્યા નહીં. ધ શોપકીપર વોઝ સો ટચ્ડ બાય હર ગ્રેટ સેડ આઈસ, સ્ત્રીની આટલી દુઃખદ આંખો જોઈ અને દુકાનદાર છે એ અતિશય કરુણાજનક સ્થિતિમાં આવી ગયેલો, અતિશય દુઃખદ થઈ ગયેલો. ટચ એટલે અહીંયા સ્પર્શ કરવો એવો અર્થ નથી, પણ અહીંયા ટચ બાય એટલે કે દુઃખદ અનુભવવું અથવા તો કરુણાજનક સ્થિતિમાં આવી જવું. તો વૃદ્ધ સ્ત્રીની જે આંખો હતી એટલી દુઃખદ હતી કે એ જોઈ અને સ્ત્રીની આંખોનું દુઃખ જોઈ અને વેપારી છે એ ખૂબ જ દ્રવી ઉઠ્યો. ધેટ હી હેડ નો કરેજ ટુ ગો આફ્ટર હર એન્ડ ડિમાન્ડ મની, તો વેપારીની પછી એટલી બધી કરેજ નહોતી, એટલી બધી હિંમત નહોતી કે એ સ્ત્રીની પાછળ જાય અને પોતાના પૈસા માટે ડિમાન્ડ કરે કે ભાઈ તમે અહીંથી હમણાં દૂધની બોટલા ખરીદીને લઈ જઈ રહ્યા છો પણ તમે એનું પેમેન્ટ તો આપતા નથી. તો પેમેન્ટ માટે એ માંગણી કરી શક્યો નહીં સ્ત્રીની એવી હાલત જોઈને. ચાલો આગળ જોઈએ ત્યાર પછીના પેસેજમાં. ધ નેક્સ્ટ ડે બિઝનેસ વોઝ સ્લો અગેન, બીજે દિવસે ફરી પાછો એનો બિઝનેસ છે થોડોક સ્લો હતો, મતલબ કે બહુ જાજા કોઈ કસ્ટમર હતા નહીં. વાઇલ ડસ્ટિંગ સમ ઓફ ધ સ્લેબ્સ, એટલે વેપારી છે એ અમુક અભેરાયો ઉપર ડસ્ટિંગ કરી રહ્યો હતો. ડસ્ટિંગ કરવું એટલે કે અભેરાય ઉપર જે ડસ્ટ જામેલી હોય એને ઝાપટવું, ચોખ્ખું કરવું. ચાલો, સેલ્વ્સ એટલે કે અભેરાય, સેલ્ફ એટલે એક અભેરાય થઈ, પણ એનું બહુવચન કરવા માટે એફને કાઢી અને ત્યાં વીઈએસ મૂકવો પડે, એટલે હવે બોલાશે શું? સેલ્વ્સ. તો સેલ્વ્સ એટલે અભેરાઈઓ, એક કરતાં વધારે અભેરાય. ધ શોપકીપર ફેલ્ટ ધેટ શી હેડ કમ ઇન ધ સ્ટોર અગેન, તો શોપકીપર જ્યારે કામ કરતો હતો ત્યારે કામ કરતાં કરતાં જ દુકાનદારે એવું અનુભવ્યું, ફીલ એટલે અનુભવવું ને ફેલ્ટ એટલે કે અનુભવ્યું કે ઓલી સ્ત્રી જે ગઈકાલે આવેલી ફરીવાર દુકાન પર આવી ગઈ છે. હી ટર્ન અરાઉન્ડ, એટલે પોતે સાચો છે કે નહીં એ જોવા માટે વેપારી છે એ કાઉન્ટર તરફ ટર્ન કરે છે, પોતાનો ફેસ કરે છે. શી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે વિથ ધ સેમ ગ્રે ડ્રેસ, ફરી પાછા એ જ ભૂખરા રંગના ડ્રેસની અંદર એ સ્ત્રી બીજા દિવસે પણ ત્યાં ઊભેલી હતી. એન્ડ ધ સેમ ગ્રેટ સેડ આઈસ, અને ફરીવાર એની આંખો અતિશય સેડ એટલે કે દુઃખદ હતી. તો બીજા દિવસે પણ આ સ્ત્રી છે એ આવે છે, પણ બીજા દિવસે એ શું વસ્તુની ખરીદી કરે છે કે ફરીવાર મિલ્કની બોટલ જ લેશે. અને શું કામ આ સ્ત્રી છે એ એટલી દુઃખદ છે અને શા માટે એ પૈસા વિશે પૂછતી નથી, અને વેપારી ક્યાં સુધી પૈસા નહીં માગે, આ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.